1.5 લાખ રૂપિયાનું 1.5 લાખ રૂપિયા 1.50 1.5 લાખ રૂપિયાની ઓફર આવેલી છે અત્યારે. જે તમે જે કહી રહ્યા છો ને ઈ જ ગેમ વાળાની. આ જો ભાઈ 12 મહિનાનો કોન્ટ્રાક્ટ આપવા તૈયાર હતા. 12 મહિનાનો કોન્ટ્રાક્ટ દોઢ ગણી લેજો કેટલા થાય. 12 લાખ 15 લાખ હતા. તો આમ જો આ હાવજે ના પાડી દીધી. હું કેમ ખબર? કેમ કે મારા દેશના ભલા માણસ મારા દેશનું યુવાધન બગડે ને તો અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગ આ પ્રમોશન બેટિંગ એપ આ ખોટી છે આ ખોટી છે. અને જે રિયાલિટી હોય ને મિત્રો, ઈ બેટિંગ ના પ્રમોશન કરી અમે. હું નીલ ચાવડા ભરત પૈસા કમાતા દેખાડો. પૈસા કાઢશું આપણે રાજા ગેમ માંથી. ગેમ માં પૈસા કમાવો છો. હા હું તમને દેખાડું. પૈસા કવર કરવા માટે આપણે રમશું રાજા ગેમ. અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં 2-3 લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. તો ભાઈ જયારે તમે સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું હતું ત્યારે તમારે 10-15 હજાર વ્યૂઝ નતા આવતા અને અત્યારે તમારે બધા લોકોને લાખોમાં વ્યૂઝ આવે છે. તો ભાઈ ફૂકા ફોડવાની જરૂર શું છે? આ વિરોધ ભાઈ પર્સનલી કોઈને પણ નથી, પરંતુ ભાઈ જે સોશિયલ મીડિયાની અંદર બેટિંગ એપ્લિકેશનો પ્રમોટ કરે છે, સાથે મિત્રો વાત કીધી જે ગરીબ લોકોને લૂંટે છે, આની અંદર ગરીબ લોકો જ પડશે ભાઈ. આ ગેમિંગ એપ્લિકેશન ની અંદર કોઈ પણ લોકો ભણેલા ગણેલા નહીં પડે. તમારા થ્રુ ઈ ડાઉનલોડ કરશે તો ગરીબ લોકો જ પડવાના છે અને ગરીબ લોકોના પૈસા જવાના છે અને ગરીબ લોકો છેલ્લે એક જ સહારો લેશે કે ભાઈ આત્મહત્યા કરશે. આની જિમ્મેદારી કોની ભાઈ? ખાસ કરીને જેટલી પણ ગેમિંગ એપ્લિકેશનો પ્રમોશન કરે છે એનું બંધ કરવું જોઈએ.